નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ પરમાર ફેસબુક નજર અંદાજમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચાર એ છે કે ગત રોજ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીના 133મા જન્મદિવસની ઉજવણીના આખા દેશના તમામ નાગરિકોએ દરેક ધર્મ અને સંપ્રદાય ઉજવણીના ભાગરૂપે ઉજવી હતી। ત્યારે વડોદરા શહેરની મધ્યમાં આવેલ કિશનવાડી કે જ્યાં 90% દલિત સમાજના લોકો વસે છે અને તેમાં કોઈ લોકો ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરથી સાવ અજાણ હોય તેવી પ્રતીતિ અમે કરાવીશું કે કિશનવાડીની મધ્યમાં આવેલ ડૉક્ટર આંબેડકરના નામ આપવામાં અમે આપ્યું છે, પરંતુ દફતરે નોંધાયું નથી। તેની કારણ અહીંના લોકો હજી ડૉક્ટર આંબેડકર સાહેબના જીવન ચરિત્રને વાંચી નથી શક્યા, જાણી નથી શક્યા અને એટલે જ જગાડવાના ભાગરૂપે છેલ્લા 5 વર્ષથી અમે અમારા વિસ્તારના બાળકો સાથે આમ ડૉક્ટર બાબા સાહેબના 14મી એપ્રિલના જન્મદિવસને કેક કાપી ઉજવી રહ્યા છે અને ઉજવતા રહીશું। સાથે અમારી સાથે નહીં લોકો જોડાઈને પ્રતિતિ કરાવે છે। અમે અમારા દેશના બંધારણ હક અપાવનારને નથી જાણતા અને અમે તેઓને એ હક અપાવનાર ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવીને વિસ્તારના લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરીએ છીએ। ત્યારે અમારી સાથે જોડાયેલા મહાનુભાવોમાં દિલીપસિંહ કટેરિયા, ડીપી અડિયાલ સાહેબ, નેશનલ રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રમણભાઈ પરમાર, અશોકભાઈ પરમાર બ્રોકર, મહેન્દ્રભાઈ પાર્ક ફોટો સ્ટુડિયો, વકીલ શ્રી જસવંતભાઈ બારોટ, સફાઈ કામદાર નરેશભાઈ સોલંકી, સામાજિક મહિલા આગેવાન પુષ્પાબેન વાઘેલા, વિસ્તારના શૈલેષભાઈ રોહિત અને ગુજરાત હાઈકોર્ટના વકીલ શ્રી જસવંતભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા। સાથે બાળકોએ એક સાથ જય ભીમના નારા બોલાવી જય ઘોષ કરી જાહેર રોડ ઉપર કેક કાપી ભવ્ય ઉજવણી કરી હતી, જે આપ જોઈ રહ્યા છો। હેપી બર્થડે બાબા સાહેબ, હેપી બર્થડે ટુ યુ। बोलो जय भीम, बोलो दिल से बोलो जय भीम बोलो। આજનો કાર્યક્રમ આજે વડોદરા શહેરની અંદર નહીં પણ આખા ઇન્ડિયામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ 133 વર્ષ ઉજવણી કરીએ છીએ અમે લોકો અને દરેક જગ્યાએ નાના મોટા વિસ્તારોમાં, સમજી વિસ્તારોમાં દરેક જગ્યાએ પહેલાં સરકાર કરતી હતી, સરકાર તો એમના નિયમમાં બંધાયેલી છે એટલે સરકાર કરે જ છે, દરેક પ્રોગ્રામો પૂરા વિધિ કરે છે, પણ હવે તો જાગૃતતા ઘણી આવી ગઈ છે અને પરિવર્તન પણ બહુ આવ્યું છે। એટલે અમે લોકોએ આ સાયકલની ટ્રેનિંગ પ્રમાણે કિશનવાડી વિસ્તારમાં ટ્રેનિંગ કરીને પછી અમે રસ્તા વચ્ચે જ કેક કાપ્યો છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે અમે આજે ઉજવેલી છે કિશનવાડી વિસ્તારમાં। શું નામ આપનું? ડીપી અડિયાલ। દિલીપભાઈ, આ કિશનવાડી જે લગભગ તો દલિતનો જ વિસ્તાર છે, છતાંય કોઈ જાગૃત નથી થતા, એનું કારણ શું? જાગૃતનું કારણ એવું છે કે બધા પોતપોતાની રીતે એવું સમજી બેઠા છે કે અમે સમથિંગ, આઈ એમ સમથિંગ, બધા પોતપોતાની રીતે રહે છે। એમને બાબા સાહેબ કોણ છે એ પણ ખબર નથી। આ બધી જે તમને જે એ મળી છે સુવિધાઓ એ બધી બાબા સાહેબના સંવિધાનના લીધે જ મળેલી છે, નહીં તો આપણને આટલી તાકાત નથી કે જાહેર રોડ પર ઊભા રહી અને એક ભાષણ આપી શકીએ। કયા રોડ પર કેક કાપીને? આંબેડકર માર્ગ, કિશનવાડી। શું નામ આપનું? દિલીપસિંહ કટારિયા। જસવંતભાઈ, શું કાર્યક્રમ હતો આજનો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણીય ઘડવૈયા મહામહિમ આજરોજ 133મી જન્મજયંતિ વડોદરા વિસ્તારમાં કિશનવાડી બાબા સાહેબ આંબેડકર માર્ગ ખાતે બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં નાના ભૂલકાઓથી માંડી અને સામાજિક કાર્યકર, પરંતુ આજના જે કાંઈ નેતા બની બેઠેલા છે એ બંધારણના ઘડવૈયાઓના જેના લીધે ફરે છે જે બોલી ચાલવા શકવાનો આર્ટિકલ 19નો જે હક આપ્યો છે એ પણ પોતાના બંધારણીય ઘડવૈયાના ભૂલી ગયા છે, એ દુઃખદ બાબત ગણાય। દરેકે એકતા, સમ, ભાઈચારાની વાતો માત્ર કરે છે, પણ જ્યારે ખરેખર જેના થકી આખું વિશ્વ
ચાલીનું છે જે બંધારણ જેણે બનાવ્યું છે એને પૂજનીય છે, એમને પણ કોઈ રેલી કે યાત્રા નહીં કાઢતા એ દુઃખદ બાબત છે. આવનારા દિવસોમાં સૌ એક થાવ અને બાબા સાહેબે જે 3 બંધારણ સૂત્રો આપ્યા છે અને દરેકને એકબીજાને ન્યાય મળે, જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય માટે હાકલ કરવી જોઈએ અને દરેકે કોઈ પણ ભેદભાવ વગર સંપીને રહેવું જોઈએ અને બાબા સાહેબના જે એમના જે અધૂરા સપના છે આપણે સૌએ એને પૂરા કરવા જોઈએ. શું નામ આપનું? જસવંતભાઈ બારોટ એનો બેન, આ કિશનવાડી વિસ્તાર છે, અહીંયા લગભગ 80% લોકો દલિત સમાજના લોકો રહે છે. એ આ બાબા સાહેબ આંબેડકરથી અજાણ છે કે જાણી જોઈને નથી આવતા? એમનું આવવાનું ના આવવાનું કારણ શું? એ લોકોને હું એ જ કહેવા માગું છું કે સંવિધાન બચાવવું હોય તો તમારે આવવું જ જોઈએ. બાબા સાહેબની જો તમે માનતા જ હોય તો તમારે આવવું જ જોઈએ. મારું કહેવું એવું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે આ કિશનવાડી વિસ્તારમાં બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી. પણ અહીંયા કહેવાય છે કે દલિતોનો મોટો વિસ્તાર છે, પણ અહીંયા પબ્લિક નહિવત જણાય છે. એનું શું કારણ છે? જય ભીમ. જય ભીમ. આ દલિત એટલે કે કહેવાય છે કે અહીંયા 50 વર્ષથી દલિત સમાજ સૌથી મોટો જો વડોદરા શહેરની અંદર વસતો સમાજ હોય તો દલિત સમાજ અને તે કિશનવાડી વિસ્તાર અને કિશનવાડી વિસ્તારના દલિત સમાજ